એક વેપારી પોતાની ચીજ વસ્તુઓ પર ખરીદ કિંમતથી 10% વધારે કિંમત પહેલા બતાવે છે, બરોબર, અને પછી શું કરે છે વેપારી, તો કે પછી મિત્રો 10%નું વળતર આપે છે, ડિસ્કાઉન્ટ આપે છે. તો નફો કે નુકસાન? તો મિત્રો 50 વખત આ દાખલો રહ્યો એ આંકડા સાથે બેઠો શીખવાડ્યો છે. કોઈનો પગાર વધારી દો, કોઈનો પગાર ઘટાડી દો, એમાં ખોટ જ જાય, આપણને લાગે એવું કે કંઈ ફેરફાર ન થાય, બરોબર છે. તો સિમ્પલ વસ્તુ છે, હું તો એકદમ નાનકડું એવું સમજાવી દઉં કે 100 રૂપિયાનો માનો કે શર્ટ હતો, હવે એની કિંમત એ મિત્રો 10% વધારી રહ્યો છે, બરોબર, 10%ને પ્લસ કરે છે, એટલે કેટલા વધ્યા? 10 રૂપિયા. તો એ કિંમત કેટલી થઈ? 110 રૂપિયાનો શર્ટ થયો, બરોબર છે. હવે શું કરે છે? હવે ડિસ્કાઉન્ટ આપે છે, કેટલું? 10%નું. તો ડિસ્કાઉન્ટ એટલે આમાંથી 10% જે છે મિત્રો બાદ થશે, તો આના 10% એટલે ખરેખર 11 રૂપિયા થયા. તો 110 માંથી 11 કાઢો, કેટલા છેલ્લે બચે છે? તો કે 99 રૂપિયા બચે છે. તો જે વેપારીની વસ્તુ 100 રૂપિયાની કિંમતવાળી હતી એ મિત્રો અંતે જતા ગ્રાહક પાસે પહોંચી તો મિત્રો 99 જે છે એ બની ગયા ઓટોમેટિક, બરાબર. ખરેખર 100 મળતા હતા પણ હવે 99 મળે છે. તો અહીંયા -1 જેટલી ખોટ જે છે મિત્રો આ વેપારીને આવે. કદાચ ગ્રાહકનું પૂછવું હોય તો ગ્રાહકને ફાયદો થાય, બરાબર. આ ઘટના કરે એમાં 100ની વસ્તુ એને 1 રૂપિયા ઓછે મળે છે. વેપારી માટે મિત્રો ખરેખર 1 રૂપિયાની ખોટ કહેવાય. તો અહીંયા તો વેપારીની જ વાત છે. તો અહીંયા 1 રૂપિયાનું એટલે નુકસાન જે છે બી ઓપ્શન સાચું છે.